તમારું સ્વાગત છે। હવે ફિઝિક્સ ધોરણ 11 ફિઝિક્સ તેમાં હું હિતેશ સર P3 સર આપણે ફિઝિક્સમાં એવા ટોપિકથી શરૂઆત કરવાની છે કે જે તમને 11th અને 12th માં ખૂબ જ ઉપયોગી સાબિત થશે। એટલે આપણે ફિઝિક્સમાં ઉપયોગી હોય એવા ગણિતના કેટલાક સૂત્ર અને કેટલાક ટોપિકથી શરૂઆત કરીએ। તો આપણે ફિઝિક્સમાં ઉપયોગી હોય એવા ગણિતથી સ્ટાર્ટ કરીએ। ગણિતના આ જે ટોપિક હશે એ મેથ્સના બાળકોને 11 12 માં આવી જશે, પણ બાયોલોજીના બાળકોને આવવાના નથી, પણ એને ફિઝિક્સમાં ડગલે ને પગલે જવું પડશે। એટલે આ ટોપિક બાળકોએ બહુ સારી રીતે વ્યવસ્થિત રીતે કરવાના છે। તો હવે આપણે વધુ સમય બગાડ્યા વગર ફિઝિક્સમાં ઉપયોગી એવા ગણિતના કેટલાક ટોપિકથી શરૂઆત કરીએ। આમાંના અમુક ટોપિક એ તમારે 9 અને 10 માં ધોરણમાં આવી ગયા છે, જ્યારે અમુક ટોપિક એ આપણા માટે તદ્દન નવા હશે। દાખલા તરીકે સંકલન વિકલન એ ટોપિક દરેક બાળકો માટે નવા હશે। તો હવે આપણે ફિઝિક્સમાં જરૂરી એવા ગણિતના પહેલા ટોપિકથી શરૂઆત કરીએ। દ્વિઘાત બહુપદી આ ટોપિક તમારે 10મા ધોરણમાં આવી ગયો છે। પહેલો ટોપિક દ્વિઘાત બહુપદી। હવે એ દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ આપણને ખબર છે। એ દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ તો એનું સ્વરૂપ છે x² + bx + c = 0। હવે આ સમીકરણમાંથી જે તમારું x વર્ગ પદ છે તે અજ્ઞાત હશે અને એના બીજ તમારે મેળવવાના છે। જ્યારે બાજુના સહગુણક a b અને c એ જ્ઞાત હશે અને x અજ્ઞાત હશે એના તમારે બીજ મેળવવાના છે। હવે કેવી રીતે બીજ મળે, આ સમીકરણનો કેવી રીતે ઉપયોગ થઈ શકે, બીજ મેળવવા માટે કેવી રીતે ઉપયોગ થઈ શકે તે સમજવા માટે આપણે સાથે એક ઉદાહરણ પણ લેતા જઈએ। દાખલા તરીકે ધારો કે તમને એક દ્વિઘાત બહુપદી આપેલી છે। દાખલા તરીકે x² + x - 2 = 0 આ x ના બીજ મેળવવાના છે। તો આ જે સમીકરણ છે તેને દ્વિઘાત બહુપદીનું જે સામાન્ય સમીકરણ x² + bx + c = 0 સાથે સરખાવવાનું છે। હવે આની સાથે સરખાવીએ તો x² એની બાજુનો સહગુણક 1 એટલે અહીંની બાજુમાં સહગુણક કંઈ નથી એટલે 1 ગણાય, એટલે a તરીકે આપણને મળે છે 1। b તો x ની બાજુનો સહગુણક b, તો અહીંયા x ની બાજુનો સહગુણક એટલે +1 ચિહ્ન સાથે લેવું, અને c તો c તરીકે આવેલું પદ કહેવાય -2। એટલે આ રીતે પહેલા તમને જે સમીકરણ આપેલું હોય એને દ્વિઘાત બહુપદીના સમીકરણ સાથે સરખાવી અને a b c મેળવી લેવાનું। હવે એટલું થયા પછી તમારે ડેલ્ટા કે d મેળવવાનું છે। ડેલ્ટા કે d તો ડેલ્ટા કે d માટેનું સૂત્ર તમને ખબર છે b² - 4ac ડેલ્ટા કે d એટલે b² - 4ac। તો હવે આપણે આમાં ડેલ્ટા કે d મેળવી લઈએ, એટલે ડેલ્ટા કે d = b² - 4ac। ઉપરથી બધી કિંમત મૂકીએ અને જ્યારે કિંમત મૂકો ત્યારે ચિહ્ન સાથે લાવીને મૂકવાનું છે। એટલે b તરીકે મૂકવાનું છે +1 નો વર્ગ -4 a તરીકે તમારે મૂકવાનું છે 1 અને c તરીકે મૂકવાનું છે -2। એમાં પ્લસ ચિહ્ન હોય તો a કદાચ ન મૂકો તો ચાલે, પણ માઈનસ વાળું ચિહ્ન હોય તો ફરજિયાત મૂકવાનું। હવે 1 નો વર્ગ 1 માઈનસ ગુણ્યા માઈનસ એટલે પ્લસ અને 4 દુ 8
4 દુ 8, 8 ને 1 9. એટલે આ રીતે આપણે પહેલા ડેલ્ટા કે ડી મેળવીએ. હવે આપણે x ના બીજ મેળવવાના છે. તો એના બીજ મેળવવા માટેનું સમીકરણ છે x બરાબર -b પ્લસ ઓર માઈનસ અંડર રૂટ ડેલ્ટા કે ડી બાય y છે. તો આ બાજુ આપણે x ના બીજ મેળવીએ માટે x બરાબર સૂત્ર લખી દઈએ -b પ્લસ ઓર માઈનસ અંડર રૂટ ડેલ્ટા કે ડી એટલે ડેલ્ટા બાય y છે. ડેલ્ટા બાય y છે. હવે ઉપરથી આપણે abc ની કિંમત અપ્લાય કરીએ. ઉપર આપણને abc મળેલું છે. તો માઈનસ b તરીકે લેવાનું છે +1 એટલે b ની જગ્યાએ આપણે લઈએ +1 અંડર રૂટ પ્લસ ઓર માઈનસ અંડર રૂટ ડેલ્ટા આપણે ઉપર મેળવી લીધેલું છે. તો ડેલ્ટા તરીકે આપણે લેવાનું છે 9 અને છેદમાં 2a તરીકે આપણને મળેલા છે 1. હવે સાદુરૂપ આપીએ તો -1 પ્લસ ઓર માઈનસ એટલે બે બીજ બતાવે છે. એકવાર પ્લસ લે ત્યારે બીજ મળશે, એકવાર માઈનસ લે ત્યારે બીજું બીજ. √9 તો 9 નું વર્ગમૂળ કાઢીએ તો 3 અને નીચે 2 ગુણ્યા 1 એટલે 2. હવે આના બીજ મેળવીએ આપણે. તો આના આપણને બે બીજ મળશે. માટે x બરાબર -1 પહેલી વખત આપણે પ્લસ લઈને એક બીજ મેળવશું અને બીજી વખત માઈનસ લઈને એક બીજ મેળવશું. એટલે -1 પહેલા પ્લસ લઈ લઈએ +3 બાય 2 અને એનું આપણને બીજું બીજ મેળવવાનું છે a માઈનસ લઈને. એટલે તમારું બીજું પદ આવશે x બરાબર -1 -3 upon 2 એટલે આપણે અહીં બે બીજ મેળવવા માટે એક વખત પ્લસ વાળી કન્ડિશન અપ્લાય કરેલી છે, એક વખત માઈનસ વાળી, અને બાકીના બે પદ તો બંનેમાં એમ જ લખાશે. એટલે -1 +3/2 અને બીજું બીજ -1 -3/2. હવે આપણે સાદુરૂપ આપીએ તો 3 માંથી -1 ઓછા થઈ જાય એટલે 2/2 એટલે 1. એટલે તમારું પહેલું બીજ હશે x બરાબર 1. હવે આ બાજુ x -1 -3 એટલે સરવાળો કરો એટલે -4/2. અહીંયા બે ભાગ ચાલશે તો તમારું બીજું બીજ આવશે x બરાબર -2. એટલે આ રીતે તમે દ્વિઘાત બહુપદીના ઉપયોગથી એવા સમીકરણમાં પણ એવી દ્વિઘાત બહુપદીના પણ બીજ મેળવી શકશો કે જેના અવયવ પાડવા શક્ય ન હોય. તો દ્વિઘાત બહુપદીનો આ રીતે ઉપયોગ થાય. અને આને કરતા કેટલાક તમારી તૈયાર માટેના કેટલાક દાખલા એ અમે તમને આપીશું. મેથ્સમાં બીજો ટોપિક જોઈએ એટલે ફિઝિક્સમાં મેથ્સની જરૂર છે તેમાં બીજો ટોપિક ત્રિકોણમિતિય વિધેય એ આપણે જોઈએ. આમાં અમુક ભાગ તમારા માટે જ્ઞાત હશે, જાણીતો હશે, અને અમુક ભાગ તમારા માટે તદ્દન નવો હશે. એટલે આપણે બીજો ટોપિક જોઈએ ત્રિકોણમિતિય વિધેય. હવે આપણને ખબર છે કે ખાસ કરીને આપણે 6 પ્રકારના ત્રિકોણમિતિય વિધેયથી જ્ઞાત છીએ. એ દરેકે દરેક ત્રિકોણમિતિય વિધેય sin હોય, cos હોય, એ ત્રિકોણમિતિય વિધેય એ હંમેશા કાટકોણ ત્રિકોણમાં જ અપ્લાય થાય. તો હવે આપણે એક કાટકોણ ત્રિકોણ દોરી દઈએ. ધારો કે આ કોઈ એક કાટકોણ ત્રિકોણ આપેલો છે. એને આપણે નામ આપી દઈએ
એમ આને આપણે નામ આપી દઈએ OPM. એમાં આ કાટખૂણો અને ધારો કે તમને આ એંગલ આપેલો છે, એક ખૂણો આપેલો ખૂણો થીટા છે. હવે આપણને ખબર છે કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુ હશે અહીં MP, એ કોણ કહેવાય. એના સિવાયની બે બાજુ હશે, બેમાંથી એક બાજુ એ ખૂણા સાથે ટચમાં હશે. એટલે તમે જોઈ શકો કે OP બાજુ છે એ તમે જે ખૂણો લીધો છે એની સાથે ટચમાં છે, તો આ તમારી પાસેની બાજુ કહેવાય. અને આ બાજુ એ આની સાથે ડાયરેક્ટ ટચમાં નથી, તો એ તમારી સામેની બાજુ કહેવાશે. એ સામેની બાજુ કહેવાશે. અને કાટખૂણાની સામેની બાજુ તે કોણ. હવે આપણે ત્રિકોણમિતિય વિધેય જોતા જઈએ. પહેલું ત્રિકોણમિતિય વિધેય છે sin θ. તો sin θ એટલે આપણને ખબર છે, sin θ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. એટલે sin θ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. હવે સામેની બાજુ એટલે OM કે MO, સામેની બાજુ એટલે OM અને કર્ણ એટલે PM. એટલે sin θ નું સૂત્ર આવે સામેની બાજુ છેદમાં કર્ણ. અહીં સૂત્ર તમારું બને છે OM, સામેની બાજુની લંબાઈ છેદમાં કર્ણ MP. sin θ એનું ઓપોઝિટ cosec θ. એટલે cosec θ એટલે sin નું વ્યસ્ત છે. આ જે cosec θ છે એ sin θ નો વ્યસ્ત છે. એટલે sin θ માં જો સામેની બાજુ છેદમાં કર્ણ આવતું હોય તો cosec θ sin નો વ્યસ્ત હોવાથી આમાં પણ વ્યસ્ત થઈ જશે. એટલે cosec θ માટેનું સૂત્ર તમારું આવશે કર્ણ છેદમાં સામેની બાજુ cosec θ નું સૂત્ર. એટલે ત્યાં તમારું સૂત્ર આવશે કર્ણ એટલે PM અને સામેની બાજુ એટલે OM. એટલે પહેલા બે ત્રિકોણમિતિય વિધેય sin અને cosec એકબીજાના વ્યસ્ત છે. હવે બીજું ત્રિકોણમિતિય વિધેય લઈએ cos θ. તો cos θ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. એટલે cos θ માટેનું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે આકૃતિ પરથી પાસેની બાજુ એટલે OP, પાસેની બાજુ એટલે OP અને કર્ણ PM. તો cos θ નું સૂત્ર આવે છે પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે આનો ઓપોઝિટ એટલે sec θ. આનો વ્યસ્ત એટલે sec θ. એટલે sec θ નું સૂત્ર આવે 1/cos θ. હવે cos θ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ અને sec θ એટલે આનો વ્યસ્ત. તો sec θ નું સૂત્ર એ cos કરતા ઉલટું એટલે કે ઉલટાયું આવશે. તો sec θ નું સૂત્ર કર્ણ ઉપર જશે એટલે cos θ કરતા ઉલટું કર્ણ છેદમાં પાસેની બાજુ. તો આકૃતિ પરથી કર્ણ એટલે તમારું PM અને પાસેની બાજુ એટલે તમારું OP. હવે બીજા બે ત્રિકોણમિતિય વિધેય લઈએ. બીજા બે ત્રિકોણમિતિય વિધેય tan અને cot. તો tan θ એટલે સંબંધ છે sin θ upon cos θ. tan θ એટલે sin θ upon cos θ. હવે sin θ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. sin θ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ અને cos θ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. cos θ
એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, અંશ અને છેદમાંથી કર્ણ કેન્સલ થઈ જશે એટલે tan θ નું તમારું સૂત્ર આવે છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે આકૃતિ પરથી tan સામેની બાજુ એટલે OM અને પાસેની બાજુ એટલે OP. એટલે tan θ નું તમારું સૂત્ર આવે છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે આકૃતિ પરથી OM/OP. અને આનો વ્યસ્ત એટલે cot θ. cot θ એટલે 1/tan θ. એટલે cot θ એ tan θ નો વ્યસ્ત. એટલે tan θ નું સૂત્ર જો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ હોય તો આ એનો વ્યસ્ત હોવાથી આનું સૂત્ર આવશે tan કરતા વ્યસ્ત. એટલે આનું સૂત્ર આવશે પાસેની બાજુ ઉપર આવે પાસેની બાજુ અને છેદમાં સામેની બાજુ. તો આકૃતિ પરથી આપણે cot θ નું સૂત્ર જોઈએ. તો આકૃતિ પરથી cot θ એટલે પાસેની બાજુ એટલે તમારું OP અને છેદમાં સામેની બાજુ એટલે OM. તો આ 6 ત્રિકોણની તે વિધેય એમાં ખાસ કરીને કોનો વ્યસ્ત કયો છે કોનો ઓપોઝિટ કયો છે એ યાદ રાખવાનું. અને આપણે આમાંથી 3 ત્રિકોણની તે વિધેયના સૂત્ર ખાસ યાદ રાખવાના. એક sin cos અને tan. તો sin θ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, cos θ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ અને tan θ એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે કયા ચરણમાં કયું વિધેય ધન આપે અને કયું ઋણ આપે તે આપણે જોઈએ. તો આ આપણી કાર્ટેશિયન યામ પદ્ધતિ એમાં આપણું ઉગમ બિંદુ આ આપણું x અક્ષ પ્લસ x આ માઈનસ x પ્લસ y અને માઈનસ y. હવે આપણે જ્યારે ખૂણો માપવાની શરૂઆત કરીએ છીએ ત્યારે x અક્ષથી કરીએ છીએ એટલે આ તમારો શૂન્યનો કોણ કહેવાય, આ તમારો શૂન્ય અંશ. હવે તમે +x થી +y પર જાઓ એટલે 90 નો કોણ આંતરાય છે એટલે y અક્ષ +y પર જે કોણ મળે છે તે 90 +y થી -x તરફ જઈએ એટલે પાછો બીજો 90 નો કોણ આંતરાય એટલે આ જગ્યાએ 90 પ્લસ વધારાના 90 એટલે 180 નો કોણ. -x થી -y તરફ જઈએ તો પાછો 90 નો કોણ આંતરાય એટલે 180 + 90 એટલે -y પરનો જે કોણ મળે છે તે 270. -y થી x પર જઈએ એટલે ત્યારે પાછો 90 નો કોણ એટલે 270 + 90 એટલે 360. આપણું એક પરિભ્રમણ પૂરું થયું કહેવાય. હવે 0 થી 90 વચ્ચેનું જે સમતલ છે એ તમારું પહેલું ચરણ કહેવાય. એ તમારું પહેલું ચરણ. 90 થી 180 વચ્ચેનું જે સમતલ છે એ તમારું બીજું ચરણ કહેવાય. અને 180 થી 270 વચ્ચેનું જે સમતલ છે તે તમારું ત્રીજું ચરણ કહેવાય. અને 270 થી 360 વચ્ચેનું જે ચરણ છે એ તમારું ચોથું ચરણ કહેવાય. હવે કયું વિધેય કયા ચરણમાં ધન આવશે ઋણ આવે તે આપણે એક પછી એક જોઈએ. પહેલા આપણે પહેલા ચરણની વાત કરીએ. પહેલા આપણે પ્રથમ ચરણ માટે વાત કરીએ. તો એના માટે જરૂરી આકૃતિ ડ્રો કરીએ. હવે આમાં આપણે એક કાટકોણ ત્રિકોણ લઈ લઈએ. આ કાટકોણ ત્રિકોણ આ આપણું O બિંદુ આ કાટકોણ અને ધારો કે અહીં O પાસે મળતો ખૂણો θ છે
આને નામ આપી દઈએ OP અને M. હવે આપણને ખબર છે કે આ જે છે કાટખૂણાની સામેની બાજુ એ તમારું કર્ણ હશે, ખૂણા સાથે ટચમાં આ બાજુ એ તમારી પાસેની બાજુ, અને થીટાની આ જે છે PM એ સામેની બાજુ થશે. હવે આપણને ખબર છે કે પાસેની બાજુ a પ્લસ x અક્ષ પર મળે છે, કારણ કે ગ્રાફ પેપરમાં તમને ખબર છે કે x અક્ષ પરના જે સ્કેલ હોય, જે અંક હોય એ ધનમાં હોય, એટલે પાસેની બાજુ એ તમને પ્લસમાં મળશે, કારણ કે પ્લસ x અક્ષ પર આવેલી છે. આ બાજુનું જો આપણે માપ જાણવું હોય તો આપણે શું કરીએ છીએ, આ પ્લસ y એના પર લંબ દોરીએ છીએ, એટલે આ જે બાજુનું માપ હશે એ તમને અહીંથી મળશે. એટલે આ બાજુનું માપ એ તમને ધન y પરથી મળે છે, એટલે આ બાજુ તમને પ્લસ મળશે. અને કર્ણને આપણને ખબર છે બંને બાજુના વર્ગોનો સરવાળો, બંને બાજુના વર્ગોનો સરવાળો એટલે પાસેની બાજુ એટલે OP નો વર્ગ પ્લસ સામેની બાજુ એટલે PM નો વર્ગ. તો આ પણ પ્લસ, પાસેની બાજુ પણ પ્લસ, સામેની બાજુ પણ પ્લસ, એટલે ઓબવિયસલી કે કર્ણ આપણને પ્લસ મળશે. હવે દરેકે દરેક વિધેયની આપણે માહિતી જોઈએ તો આપણને ખબર છે કે sin થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે પાસેની બાજુ, એટલે ચિહ્ન એટલે સામેની બાજુ પ્લસ અને કર્ણ પણ પ્લસ, એટલે પ્લસ ભાગ્યા પ્લસ એટલે પ્લસ. એટલે પહેલા ચરણમાં આપણે સમજી શકીએ કે sin વિધેય પ્લસ આવે, પહેલા ચરણમાં sin વિધેય પ્લસ આવે. cos નો વિચાર કરીએ તો cos થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ એટલે પ્લસ અને કર્ણ પણ પ્લસ, તો પ્લસ ભાગ્યા પ્લસ એટલે પ્લસ. એટલે પહેલા ચરણમાં cos થીટા પણ પ્લસ આવશે. હવે tan થીટા તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે પ્લસ ભાગ્યા પ્લસ એટલે tan થીટા પણ પ્લસ આવશે. એટલે આપણે કહી શકીએ કે પહેલા ચરણમાં ત્રણે ત્રણ વિધેય પ્લસ આવે, એટલે આપણે જે મહત્વના જે ત્રણ છે બધા પ્લસ આવે, એટલે પહેલા ચરણમાં આપણે કહી શકીએ ઓલ એનો મતલબ થાય બધા જ પ્લસ આવે, એટલે પહેલા ચરણમાં ઓલ એટલે બધા જ પ્લસ આવે. હવે આપણે બીજા ચરણ માટે વિચારીએ. બીજા ચરણ એમાં પ્લસ y અને આ માઈનસ x, અને આપણે કાટખૂણ ત્રિકોણ લઈએ, આ તમારું ઉગમ બિંદુ, અને ધારો કે તમને આ એક કાટખૂણ ત્રિકોણ આપેલો છે અને અહીં રચાતો કોણ થીટા છે OP M. હવે આ ખૂણા માટે આ કર્ણ થશે, આ ખૂણા માટે OM એ કર્ણ છે, OP એ ખૂણા સાથે ટચમાં જે બાજુ છે એટલે એ પાસેની બાજુ થશે, OP એ આપણી પાસેની બાજુ, અને PM એ ખૂણાની સામેની બાજુ છે. હવે આપણે જોઈ શકીએ કે પાસેની બાજુ એ ઋણ x અક્ષ પર મળે છે, આ બાજુ ઋણ x અક્ષ પર એટલે એ તમને ઋણ મળશે. સામેની બાજુ એ મેળવવા માટે તમારે y અક્ષ પર લંબ દોરવું પડે, એટલે સામેની બાજુ એ તમને ધન y પર મળવાની છે, એટલે એ તમને પ્લસ મળશે. એને કર્ણ તો આપણને ખબર છે કે કર્ણનું સૂત્ર આપણને ઉપર ખબર છે OP². ધારો કે OP નું માપ 2 હોય તો એ તમને મળવાનું છે -2 નો વર્ગ, 2 ધારેલી સંખ્યા છે. અને PM ધારો કે PM નું માપ 3 છે પણ એ 3 તમને કેવો મળવાનો છે પ્લસ, તો પ્લસ 3 નો વર્ગ. અને આપણને ખબર છે કે માઈનસ નો વર્ગ એટલે પ્લસ જ થઈ જાય, એટલે આ તમારું થવાનું +4 +9, એટલે જે કર્ણ આવશે એ હંમેશા પ્લસ આવશે. એટલે કોઈ બી ચરણ હોય, પહેલું બીજું ત્રીજું કે ચોથું કોઈ બી ચરણ, એમાં કર્ણ તમારો હંમેશા પ્લસ જ આવે.
કારણ કે જો બે માંથી એક કે બંને માઈનસ હોય તો માઈનસ કૌંસમાં જ આવે છે અને માઈનસ નો વર્ગ એટલે પ્લસ, એટલે ચારે ચાર ચરણમાં કોણ હંમેશા પ્લસ આવે. હવે આના પરથી આપણે જોઈએ તો પહેલા sin થીટા એટલે આપણને ખબર છે કે સામેની બાજુ છેદમાં કર્ણ દરેકે દરેક ચરણમાં હંમેશા પ્લસ આવે, એટલે સામેની બાજુ એટલે પ્લસ છેદમાં કર્ણ એટલે પ્લસ, તો પ્લસ અપોન પ્લસ એટલે પ્લસ. એટલે પહેલા ચરણમાં આ બીજા ચરણમાં તમે જોઈ શકો કે sin વિધેય એ પ્લસ આવે છે, sin થીટા એ પ્લસ આવે. હવે cos થીટા એટલે પાસેની બાજુ માઈનસ છેદમાં કર્ણ પ્લસ, તો માઈનસ અપોન પ્લસ એટલે માઈનસ, એટલે બીજા ચરણમાં cos થીટા માઈનસ આવે. હવે tan થીટા સામેની બાજુ, તો સામેની બાજુ એટલે પ્લસ અને છેદમાં પાસેની બાજુ એટલે માઈનસ, તો પ્લસ અપોન માઈનસ એટલે માઈનસ, એટલે બીજા ચરણમાં tan થીટા પણ માઈનસ આવે. તો બીજા ચરણમાં તમે જોઈ શકો કે ઓન્લી માત્ર sin થીટા પ્લસ આવે, એટલે બીજા ચરણ માટે આપણે સંકેત આપીએ sin, એના માટે s. તો પહેલા ચરણમાં બધા પ્લસ આવે, બીજા ચરણમાં માત્ર sin વિધેય પ્લસ આવે, એટલે ઓલ s. હવે ત્રીજું ચરણ, ત્રીજા ચરણ માટે માટેની આકૃતિ દોરીએ તો આ આપણું ઉગમ બિંદુ -x અને -y, અને ધારો કે આપેલ કાટકોણ ત્રિકોણ આ રીતે છે અને ઉગમ બિંદુ પાસે આંતરતો કોણ થીટા છે, O P M. આમાં કાટખૂણો એટલે આ બાજુ થશે કર્ણ, આ તમારી પાસેની બાજુ એટલે આ પાસેની બાજુ, આ સામેની બાજુ. હવે પાસેની બાજુ છે એ તમને ઋણ x અક્ષ પર મળે છે એટલે ઋણ મળવાની, સામેની બાજુ એ તમને ઋણ y પર મળવાની છે એટલે એ પણ ઋણ હશે, અને કર્ણ એ હંમેશા પ્લસ જ હોય, કારણ કે જો બંને માઈનસ હોય તો બી માઈનસ નો વર્ગ એટલે પ્લસ, એટલે આ કર્ણ તમને પ્લસ મળે. તો હવે ત્રીજા ચરણ માટે જોઈએ તો સામેની બાજુ એટલે માઈનસ, sin વિધેય માટે જોઈએ સામેની બાજુ માઈનસ છેદમાં કર્ણ પ્લસ, એટલે માઈનસ અપોન પ્લસ, એટલે આ માઈનસ અપોન પ્લસ એટલે ત્રીજા ચરણમાં એ sin થીટા માઈનસ આવે, sin થીટા માઈનસ આવે. cos થીટા ની વાત કરીએ તો cos થીટા એટલે પાસેની બાજુ, એ પાસેની બાજુ માઈનસ છેદમાં કર્ણ પ્લસ, એટલે માઈનસ અપોન પ્લસ એટલે માઈનસ, એટલે ત્રીજા ચરણમાં cos થીટા પણ માઈનસ આવે. અને tan થીટા સામેની બાજુ એટલે તમે જોઈ શકો માઈનસ અપોન પાસેની બાજુ, તો પાસેની બાજુ એટલે માઈનસ, માઈનસ અપોન માઈનસ એટલે પ્લસ, એટલે ત્રીજા ચરણમાં માત્ર tan વિધેય પ્લસ આવે, એટલે ત્રીજા ચરણમાં tan એનો પેલો સંકેત આપીએ t એ પ્લસ આવે. એટલે આપણે ફાઇનલ કયા ચરણમાં કયું વિધેય પ્લસ આવે એ લખીએ છીએ. આમાં બધા પ્લસ આવે, આમાં માત્ર sin પ્લસ આવે, આમાં માત્ર tan પ્લસ આવે, અને છેલ્લું ચોથું ચરણ. તો ચોથા ચરણ માટે આ આપણું +x, આ -y, અને ધારો કે O પાસે રચાતો કોણ થીટા છે, આ કાટખૂણો O P M, અને આ ખૂણો ધારો કે થીટા છે, તો અહીં કાટખૂણો તેની સામેની બાજુએ તમારો કોણ થશે, આ પાસેની બાજુ અને આ સામેની બાજુ. હવે પાસેની બાજુ એ તમને પાસેની બાજુ એ
ધન અક્ષર મળવાની છે એટલે પ્લસ આવશે. સામેની બાજુ એ ઋણ y પર મળે છે એટલે ઋણ આવશે અને કર્ણ હંમેશા પ્લસ હોય એ આપણે આગળ જોયું છે. હવે આપણે દરેકે દરેક વિધેય જોઈ લઈએ. તો પેલું sin થીટા સામેની બાજુ, તો સામેની બાજુ એ માઈનસ અપોન કર્ણ એ હંમેશા પ્લસ જ હોય એટલે માઈનસ અપોન પ્લસ એટલે માઈનસ એટલે ચોથા ચરણમાં sin થીટા એ માઈનસ હોય, ઋણ હોય. cos થીટા તો પાસેની બાજુ એટલે પ્લસ અને છેદમાં કર્ણ એટલે એ પ્લસ, પાસેની બાજુ પ્લસ અને કર્ણ પણ પ્લસ, તો પ્લસ અપોન પ્લસ એટલે પ્લસ એટલે એ ચરણમાં cos વિધેય પ્લસ આવે, cos થીટા પ્લસ આવે. અને tan થીટા એટલે આપણને ખબર છે કે સામેની બાજુ એટલે માઈનસ અપોન પાસેની બાજુ એટલે પ્લસ, તો માઈનસ અપોન પ્લસ ઇઝ ઇક્વલ ટુ માઈનસ એટલે આ ચરણમાં tan થીટા એ ઋણ આવે. એટલે તમે જોઈ શકો કે આ ચરણમાં માત્ર cos વિધેય પ્લસ એટલે અહીંયા આપણે લખશું c એટલે પ્લસ. એટલે હવે તમારે યાદ રાખવાનું કયા ચરણમાં કયું વિધેય પ્લસ આવે. તો પહેલા ચરણમાં બધા પ્લસ આવે, ઓલ s t c, આટલું યાદ રાખવાનું, ઓલ s t c. આમાં ત્રણ વિધેય પ્લસ આવે, આમાં માત્ર sin વિધેય પ્લસ આવે, આમાં માત્ર tan વિધેય પ્લસ આવે અને આમાં માત્ર cos વિધેય પ્લસ આવે. આટલું આપણે આ ટોપિકમાં યાદ રાખવાનું છે.